તો અમે લોકો પહોંચી ગયા છીએ તારંગા હિલ્સ. આપણી બાઇક પાર્ક કરેલી છે. આ ગ્રુપ આખું ઊભું છે આ બાજુ. અને તમે વ્યૂ જો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. ઓલ ઓવર વ્યૂ બહુ જ જોરદાર છે. રસ્તામાં બી અમે આવ્યા ત્યારે જોરદાર ઢલાન વલાન ચડ્યા છે. તમે જોઈ લેજો વિડીયોમાં, તો આવશે જ વિડીયોમાં. હવે થોડી ટાઈમ રેસ્ટ કરશું, ગ્રુપ ફોટો પાડશું ને પછી આગળનો કાર્યક્રમ કે ચાલો કે પ્રમાણે કરશું. ગ્રુપ ફોટો પાડવાનો છે. જો મજબૂત બનાવી છે ને ભાઈએ ચાવા આપણા હર્ષભાઈની છે. આપણા હર્ષભાઈ આપણે ધોરણ બીચમાં હતા આપણી જોડે. એ જ હર્ષભાઈ આજે એ લોકો બી ગ્રુપમાં આવ્યા છે. 3-4 મિત્રો આવ્યા છે આજે. ડુંગર ચડી રહ્યા છીએ અમે લોકો. ખબર નહીં કેટલે પહોંચશું, ક્યાંક તો પહોંચશું. લોકો એ છે ઉપર સારું છે જવા જેવું, એટલે જઈ રહ્યા છીએ. અડધે બી નહીં પહોંચ્યા હજુ તો. અમે અમારા ક્લિનર સાહેબ, આપણા શાળા મિસ્ટર મૌલિક, પ્રોપર ટ્રેકિંગ જેવું છે. મજા આવી રહી છે. 500-700 ગ્રામ ઉતરી જશે આજે. જાજુ તો ખબર નહીં, બાકી તમે નજારા જોવો. વ્યૂ આવી રહ્યો છે. હજુ તો 25% કવર કર્યું છે અને હાફી ગયા છીએ. એમ ઉપર જોવા જઈએ તો ખાલી મંદિર જ છે. જઈ રહ્યા છીએ. બધા કહે છે સારું છે, સીનરી વિનરી જોઈને તો લાગે છે. પેલું તો અમે ઉપર આવી ગયા છીએ. મસ્ત પવન આવી રહ્યો છે. હવે અહીંયાનો વ્યૂ જોવો તમે ખાલી. મસ્ત વ્યૂ આવી રહ્યો છે. કઈ દેખાય નહીં રહ્યું વ્યૂ છે. આવો અહીંયા મસ્ત સબ ધૂંધળા ધૂંધળા દિખ રહા હે. મસ્ત એટમોસ્ફિયર છે. ફૂલ ઠંડક પવન આવી રહ્યો છે. અને અમે લોકો મસ્ત મજા કરી રહ્યા છીએ. અહીંયા આપણું ગ્રુપ બેઠું છે. પાછા અડધું ગ્રુપ નીચે જ આપણું. આપણું ગ્રુપ નીચે છે. આવે तो यहाँ चा बता. हमारे जल भाई आते हुए, और जल भाई हमारे थोड़े थक से गए, पर जल भाई मजा आवશે. તમે ઉપર આવીને એકવાર નજારો જોવો. જે નજારો છે ને આપણે જલભાઈ ને કહો અહીંયા કેવો નજારો છે યાર. હવે આપણું ગ્રુપ આવી રહ્યું છે. હા હવે ત્યાં જવાનું છે આપણે. ત્યાં તઈ નહીં દેખાય તમને લોકોને. છોડો ને યાર, શું કહું. મસ્ત ઉપર વ્યૂ જોઈ લીધા. બરોબર છે. છાસ નો તો સ્કેમ કીધો નહીં આપણે. ભાઈ ત્યાં ઓલા તીર્થ સ્થળ ની આગળ ઉભા છે છાસ નું ટેબલ લઈને. બધા છાસ પી લીધી. બધા એમ કે સેવામાં છે. ઓલો કે 200 રૂપિયા. મેં તો ઓલા પેલા છાસ પીધી, પૂછ્યું સેવા? ના ભાઈ પૈસા છે. બસ સારી હતી. 20 રૂપિયામાં સારી કહેવાય. હવે નીચે ઉતરી રહ્યા છે. આપણા શાળા સાહેબ જઈ રહ્યા છે. ચાલ ભાઈ ગુફામાંથી. તો હવે આપણે મળીએ ડાયરેક્ટ નીચે આપણી સવારી જોડે. તો અમે લોકો રિટર્ન થઈ ગયા છીએ. બધા ઉપરથી ઉતર્યા પછી પાછી છાશ પીધી છે ને હવે છાશ પીને નીકળી ગયા. હવે જઈ રહ્યા છીએ આપણે હોટેલ તરફ, કારણ કે બપોરના 12:47 એટલે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. એટલે બધા લંચનું કરશે. લંચ એક હોટલના લોકો એક શોધી છે, ગ્રુપ છે, ત્યાં જઈ રહ્યા છીએ. પછી ત્યાંથી જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ. ત્યાં નજીકમાં જેવું કહેતા હતા, ધરોઈ ડેમ જવાનું કહેતા હતા, પણ હવે લાગતું નથી એ લોકો ધરોઈ ડેમ જાય. ઓલરેડી 1 વાગી ગયો છે. જોઈએ હવે જો જશે તો તમને વિડીયોમાં બતાવવા મજા આવશે. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. નીકળી ગયા આપણે. સોરી, તારંગા હિલ્સ. પણ ઘણી બધી યાદો લઈ લીધી છે ત્યાંની, કેપ્ચર કરી છે. ઇન્સ્ટા પર ફોલો કરશો એને વહેલા ખબર પડશે.
ઇન્સ્ટા આઈડી અહીંયા કરી દઈશ સ્ક્રીન પર, ત્યાંથી ફોલો કરી લેજો. ઘણા લોકો ફોલો કરે જ છે, પણ જે નથી કરતા હજુ બી એ લોકો કરી લેજો ફોલો. કારણ કે શું છે ત્યાં અપડેટ વહેલી આવે છે. બ્લોગ્સ તો શું છે કે થોડા ટાઈમ પછી અપડેટ થાય, બરાબર, એટલે ત્યાં અપડેટ વહેલી આવતી હોય છે, એટલે ફોલો કરી લેજો. મસ્ત વેધર મસ્ત હતું. અત્યારે પાછો તડકો નીકળી ગયો છે, પણ જ્યારે અમે ઉપર ચડ્યા ડુંગર પર ત્યારે સારું હતું વેધર. મજા કરી, બહુ જ મજા કરી. બસ રિટર્ન થઈ રહ્યા છીએ. પેલે પેટ પૂજા ફિર કામ દૂજા. હોટલ પર ઇન્ટરવલ લીધો અમે, મસ્ત જમ્યા. હોટલ છે સનરાઈઝ, હાઈવે પર જ છે, મસ્ત હોટલ છે. બસ ભાગવું છે, હેન્ડલ જામ થઈ ગયું છે. કરો હવે મસ્ત પંજાબી ફિક્સ ડીશ ખાધી છે. ખબર નહીં ધરોઈ ડેમ જવાનું કહેતા હતા, હવે જવાનું છે કે નહીં એક્ઝેક્ટ તો કંઈ ખબર નથી આપણને. હવે હજુ જમી રહ્યા છે ઘણા લોકો જમીને અહીંયા આવી ગયા છે. આમ બાઇક પાર્ક કરેલી છે, અહીંયા બી બાઇક પાર્ક છે, ને બધા ઊભા છે અને બધા વાતચીત કરી રહ્યા છે. આપણે મળીએ સીધા આપણી રાઈડ પર. દોસ્તો આપણે નીકળી ગયા છીએ. તો મારો થોડો વ્યૂ ચેન્જ થયો છે અહીંયાનો, કારણ કે આપણે હવે લીધી છે હર્ષભાઈની ગાડી. હર્ષભાઈને આપી દીધું છે ક્લાસિક, ને આપણું એક્સપ્રેસ આપી દીધું છે મૌલુને. હવે ચલાવી રહ્યો છે મોલુ. આપણે લઈ લીધું છે જાવા વિથ કસ્ટમ એક્ઝોસ્ટ. મસ્ત બાઇક બનાવ્યું પૂરા. હર્ષભાઈ મજબૂત બનાવી છે ગાડી, તો સારું છે. આપણે ધરોઈ ડેમ જઈ રહ્યા છીએ. ધરોઈ ડેમ સુધી આપણે ચલાવશું. ધરોઈ ડેમ પછી પાછો આપણે એક્સપ્રેસ પર આવી જઈશું. ત્યાં સુધી આપણી પાસે આ ગાડીના રાઇડ્સ છે. West Coast weather, the sun sets slow. Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. Retro beats bumping એક્સપ્રેસ ચલાવ્યું આનું મને આમ બહુ નીચી લાગે, પણ સારું છે જે બી છે. Cali breeze blowing, let the funk take the floor. Some so smooth, leave them shouting for more. Beach chair chilling, toes dug in the sand. With that bass line grooving, life feels so grand. Ayo, West Coast. ધરોઈ ડેમ થી ઘર તરફ જઈશું એટલે સમજો ને આપણે એટલીસ્ટ 6 વાગતા મેક્સિમમ ઘરે પહોંચી જઈશું. તો ટાર્ગેટ છે. મસ્ત રોડ આવે એકદમ સ્ટ્રેટ ને આમ ઢલાન વાળો ને સુપર છે. અમારા માર્શલ બી એ જ કહેતા હતા, જે હેડ માર્શલ જાણે, એ મસ્ત રોડ છે. મેં કીધું છે તો ખરી. આપણે ઇન્ટરકોમ લઈ લઈશું, પછી વાંધો નહીં આવે. પછી આપણે બધા જોડે ઇન્ટરકનેક્ટ થાય, હેલ્મેટ પર વાત કરી શકશું, પછી મજા આવશે રાઈડ કરવાની ઓવર. એના માટે શું છે, આપણે નવું હેલ્મેટ લેવાનું છે, લઈશું ધીમે ધીમે. પણ પહેલા તો આપણે જે વાત થઈ છે પ્રમાણે ટોપ બોક્સ પહેલા લઈશું. તો આવી શોર્ટ રાઈડ હોય ને તો બધું સામાન્યમાં પડ્યો રહેતો. પછી શું છે કે આપણે આ જે બી કે માથાકૂટ છે ને બધી માથાકૂટ કરવી નહીં, બેગ લેવાની, બેગ સાચવવાની, એટલે ટોપ બોક્સમાં પડ્યું રહે. ટોપ બોક્સ લોક કરી દેવાનું એટલે ચાલે. પ્લસ કેવું છે અત્યારે તો બેગ લઈ ગયા હોય તો જોડે ફેરવવી પડે. પ્લસ જેકેટ ક્યાં મૂકવું, હેલ્મેટ ક્યાં મૂકવું, એના કરતા બેટર છે કે ટોપ બોક્સ નખાઈ દઈએ આપણે. મોટો અંતામાં છે આપણે જે રાઈડ કરી છે જે ગ્રુપમાં, એ ગ્રુપ વાળાને પોતાની જ શોપ છે, તેમના જોડે જે આઈ થિંક આપણે મંગાવશું. ધીમે ધીમે લઈશું બધું એમ. ડાયવર્ઝન આવી રહ્યું છે ભાઈ, ડાયવર્ઝન.
वेलकम टू धरोई। धरोई डैम में आपका स्वागत है। लाउ सरकार अમને કેવું જોઈએ પણ ઠીક છે આજે વીઆઈપી બધી નહીં આયા એટલે મે બી ના કે ધરોઈ તો જાય છે ને રસ્તો યાર હા જાય તો ત્યાં છે તો ખરું પબ્લિક જતો જ હશે ને તો જ ત્યાં પબ્લિક હોય ને નહીં જાય તો પાછા ક્યાંક ગોતશું બીજું હોય શું રખડું તો નીકળ્યા હોઈએ રખડે રાખવાનું Vlogger. Yes, I am vlogger. Like, share and subscribe my channel. जो आप लोग करते नहीं हो बराबर ना પણ જે જોવે છે વિડીયો પણ સબસ્ક્રાઇબ નથી કરતા આપણને સબસ્ક્રાઇબ કરો આગળ તો રસ્તો બંધ હતો પાછા જઈએ છે બૂમ ब्रेक मारो भाई ब्रेक मारो ब्रेक मारो ए हाँ काका बहुत पास हो पण काका बे साइड भूंगळा नाखी देहू कान में Feel so grand. Ayo, West Coast, coast, where the sun sets gold. Cruising past the waves, feel that rhythm unfold. Beach fronts to backyard, parties in sight. Under neon. આપણે પહોંચી ગયા છીએ ધરોઈ ડેમ અને અડધી ગેંગ પાછળ છે અડધી ગેંગ જઈ રહી છે આપણા મોલુ શેઠ ને આપણે આપણી ગેંગ ઊભી છે ડ્રોન શોટ એ જ લો ડ્રોન પાછું ખેંચી લો ભાઈ આમાં ના મેળ પડે આમાં નહીં થાય મારા આપણે લોકો હવે ધરોઈ ડેમ થી નીકળી ગયા છીએ વોકિંગ તો બહુ હતું જે થોડું ઘણું પબ્લિક બી બહુ હતું એટલે થોડું ઘણું જે કવર થયું છે આપણે કર્યું વિડીયોમાં બાકી તો કંઈ છે નહીં અહીંયા જો સ્પેશિયલ આવતું હોય તો પ્રિફર ના કરી શકાય આ બાજુ કોઈ આવતું હોય એને રાઉન્ડ મારવા આવવું હોય તો ઠીક છે બાકી જે પેલો ફેસ્ટ હતો ધરોઈ ડેમનો એ તો બંધ થઈ ગયો છે પતી ગયું છે તો બધું એ તો કંઈ હતું જ નહીં એ તો ખબર નહીં ક્યારે ચાલુ થઈને ક્યારે પતાવી દીધું છે આ લોકોએ કે હતું નહીં બોટિંગ કંઈ જ નહોતું પેરાગ્લાઇડિંગ ને એવું બધું અહીંયા મૂકી દઉં કે છે આ લોકો તો કંઈ દેખાવાનું નહીં અમને તો અત્યારે હેલ્પ ડેસ્ક પર બી કંઈ હતું નહીં એટલે લાગે છે કે બંધ કરી દીધું હશે આ લોકોએ કેમ કે નહીં તો આ લોકોએ ચાલુ રાખવું જોઈએ ઠીક છે આપણે જો આવી ગયા છીએ આપણી બાઇક પર પાછા એક્સપલ્સ પર જવા જેમનું તેમને આપણે હેન્ડ ઓવર કરી દીધું ને પાછા આપણે આપણી ધંધોને લઈને નીકળી ગયા છીએ આગળ અત્યારે આપણી આગળ આવી ગઈ 415 એની આગળ ક્લાસિક 350 એની આગળ પાછું ક્લાસિક 350 પછી સીબી 350 અને એની આગળ આપણે માર્શલ સાહેબ FZ 250 પર आगे भी R15 है पीछे भी R15 है दोनों तरफ R15 है અહીંયાથી ડાયરેક્ટ ઘરે જઈશું આપણે વાગ્યા છે 4:27 થઈ છે એટલે મોસ્ટ પ્રોબેબલી 6 6:30 સુધીમાં આપણે ઘરે પહોંચી જઈશું અહીંયાથી પછી તો રોડ રસ્તા ઉપર ડિપેન્ડ છે કે વચ્ચે નડે તો અલગ છે બાકી તો પહોંચી જઈશું 6 6:30 જતા તો અનુમાન છે અમારું જોઈએ હવે કેટલા વાગે પહોંચ્યા રસ્તો કંઈક અલગ લીધો છે રિટર્નમાં થોડો ખરાબ છે રોડ એટલે આમ ખરાબ તો ના કહેવાય થોડો ખાડાવાળો રોડ છે ટ્રાફિક બી છે થોડો અને ગામડાઓમાંથી પસાર થઈ ગયો એટલે સ્પીડિંગ બી બહુ ના રખાય ઢૂંઢું બસ વાળે વગીને જોજો બધા એવું સિગ્નલ મળ્યું છે આગળથી સવારે તો એવું વાતાવરણ થઈ જાય તો મજા આવી જાય પાછી બાઇક ચલાવવાની એ તો રાઈડ ની મજા જ કઈ કરે છે સવાર તો જે વરસાદ આવતો હતો અને જે મજા કરી છે ને હા મજા પડી ગઈ મજા પડી ગઈ રે હવે તો ટાંટિયા દૂર થઈ ગયા
આમ દુખી ગયા છે. એક તો ભીના ભીના રહ્યા, પ્લસ શું છે કે ચાલે એટલું આજે તો હિલ ચડ્યા અને પ્લસ ઉજાગરો અને હવે ઘરે જઈને હમણાં સીધું સુઈ જ જવાનું થશે. પગ જેવા પેલા થઈ ગયા છે ને, હવે વાત જોવા તો એટલે મને લાગે છે ઘરે જઈને આપણે સીધું સુવાનું જ રહેશે. બીજું કઈ નહીં થાય આપણાથી, ખાલી એક જ વસ્તુ છે સુવાની. ઈડર આવી ગયું છે. ઈડર આપણે શામળાજી ગયા ત્યારે આવ્યું હતું. હવેથી બસ એ સેમ રૂટ જ આવશે. અહીંયાથી ઈડરથી હિંમતનગરથી આપણા ઘરે. સીધો હિંમતનગર વાળો હાઈવે લેવાનો છે, જે નીકળશે ચિલોડા સર્કલ નીકળશે. આઈ થિંક એ જ રોડ લેશે આ લોકો, જે આપણે હિંમતનગર હાઈવે છે ને મસ્ત મજાનો. આઈ થિંક એ જ રોડ લેશે આ લોકો. પૂરો ગીત સાંભળી રહ્યો છે આપણા જલભાઈ, કોન્ટેન્ટ ક્રિએટર. ટ્રાફિક આવી ગયો છે, ડાયવર્ઝનના લીધે છે ટ્રાફિક. તો ધીમે ધીમે પાછા આગળ વધી રહ્યા છીએ. ટ્રક છે એટલે ટ્રાફિક જેવું રહેશે. એટલે ટ્રક નીકળી જશે તો ટ્રાફિક સોલ્વ થઈ જશે. એ ટ્રક નીકળવો જોઈએ ત્યાં સુધી ધીમે ધીમે જઈએ છીએ. ટ્રક નીકળે એટલે ટ્રાફિક સોલ્વ થઈ જશે. યાદ છે એક માર્શલ આગળ આઈ થિંક કરાવશે ટ્રાફિક સોલ્વ. ભાઈ આવી રહ્યા છે ભાઈ, ટ્રાફિક કઈ સોલ્વ કરી દો ભાઈ. અરે 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 એ ચાલો બધા આ બાજુ, એ ચાલો. બમ્પ આવે છે, બમ્પ કાકા, બમ્પ તો કાકા બમ્પ માંગવો પડે ને. પ્રોપર ઈડર આવી ગયું છે. હમણાં બસ સ્ટેશન આવશે એટલે થોડોક ટ્રાફિક રહેશે. એમાં પાછો આગળ ટ્રક છે તો એનો બી ટ્રાફિક રહેશે. શું કરો રુદ્રભાઈ, કેમનું ચાલશે આવું તો? અરે બેન આવી ગયા બાજુમાં મેટેરિયલ લઈને. જો આ છે ઈડર નું એસટી બસ સ્ટેશન. બૂમ બૂમ બૂમ. ચલો ભાઈ, તમારે અહીંયા આવવાનું ભાઈ આગળ. Oh my god. Oh boom. તો तुम किधर થઈ ગઈ? पैसा बोलता है भाई का पैसा. Yo, hit the boulevard, hit a tire screech. Soundtrack of the streets with that funkin' reach. Got my shades on, keeping it classy, not fast. Rolling like a 79. We're built to outlast. Hey yo, West Coast, let's groove till we drop. Souls keep singing, let the bass drop. Be the cues to moonlit. પાછું વાદળ છે, વાતાવરણ થઈ ગયું છે. આપણે હિંમતનગર પહોંચવા આવ્યા. ઈડર વટી ગયા, ઘણું થઈ ગયું. હવે આપણે આવશે હિંમતનગરથી મને લાગે છે વરસાદ નડશે ખરો હજુ કે અત્યારે તો છે વાતાવરણ. હિંમતનગર ઉભા હતા, થોડું નાસ્તા પાણી કર્યા, ચા પીધી અને હવે પાછા નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ સ્ટોપ છે આપણું અમદાવાદ ચિલોડા સર્કલ. લોકો કહી રહ્યા છે વરસાદ ચાલુ છે ભાઈ અમદાવાદમાં. ખબર નથી આપણને એક્ઝેક્ટ, એટલે આપણે પછી રિસ્ક ના લીધું અને રેન કવર ચડાવી દીધું છે. રિસ્ક નહીં લેને બિલકુલ બી. શું થાય કે ખોટું રાઇડિંગ ગિયર ભીનું થાય ને તો કોઈ વાત સુકાય નહીં. એના કરતાં બેટર છે કે તમે પહેરી જ લો, બરાબર ને? એનો કોઈ ફાયદો નથી પછી ન પહેરીને. કે તો પહેરી જ લેવાનું. શું છે કે ભાઈ વરસાદનું પલ્લે નહીં. અને તમે વ્યૂ જોવો અત્યારે, જે વ્યૂ આવી રહ્યો છે મસ્ત મજાનો, ગજબ. વરસાદ બી ચાલુ થઈ ગયો ધીમો ધીમો ઝરફરાટ. એટલે રેન કવર પહેર્યું છે એ વર્થિટ છે, ખોટું નથી. એ ધીમો ધીમો ચાલુ તો થઈ ગયો છે. મેટિયોર 650, સોરી સુપર મેટિયોર 650. સુપર મસ્ત બાઇક છે આવડિયા.
ક્રુઝિંગ માટે બેસ્ટ છે. ક્રુઝિંગ માટે લેવી છે ને હેવી બહુ છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને આપણી આગળ આવી ગયા છે આપણા રુદ્રભાઈ વિથ 10,000 એક્ઝોસ્ટ. બપોરે જ્યાં જમ્યા ને એ પ્લેસ બહુ મસ્ત હતું. જો કોઈ બાજુ જતું હોય તો ત્યાં જજો. બહુ સારી રેસ્ટોરન્ટ હતી. થોડીક અંદર જવું પડશે 5-7 કિલોમીટર જેવું, પણ બેસ્ટ હોટલ છે. બીજી ક્યાંય ખાવાની કરતાં સારી છે. ફિક્સ લંચ લીધેલું બરાબર છે, પણ બેસ્ટ હતું. આઈ થિંક 180માં પંજાબી ફિક્સ ડીશ હતી, જે ખરાબ ના કહેવાય, સારી કહેવાય. 180માં તો બેસ્ટ કહેવાય એમ. એ જો ઉડાડ્યું આગળ વળે ઉડાડ્યું. On this retro ride that defines our life. Ooh, yeah. એવી ઊંઘ આવી છે ને ભાઈ, ઘરે જઈને સીધું સુઈ જ જવાનું છે. ખાવા પીવાનું તો નક્કી જ નથી. ઘરે સીધું સુઈ જ જવાનું. એવી પેલી ઊંઘ આવી છે. પગ બી ભીના ને ભીના પેલા થઈ ગયા છે, કોવાઈ ગયા છે અંદર. બરાબર. હવે ત્યાં બી કંઈક લગાવીને મલમ લગાવીને પછી સુઈ જઈશું. મલમ લગાવવો પડે કારણ કે સાવ કોવાઈ ગયા. આખો દિવસ ભીના રહ્યા ને શૂઝ પ્લસ અંદર સોક્સ હોય એટલે હાલત ખરાબ થઈ ગઈ છે પગના તળિયાની. તો અત્યારે આપણે 263 મતલબ સમજો ને 13 કિલોમીટર પહેલા 250 જેવું રાઈડ કરી લીધું છે. હવે આઈ થિંક 30 કિલોમીટર હોવું જોઈએ. કારણ કે મજા આવું બધા હિંમતનગર ત્યાંથી 60 કિલોમીટર બતાવતા. હિંમતનગર એટલે એક્ઝેક્ટ હિંમતનગર નહોતા. હિંમતનગરથી થોડા આગળ આવી ગયા હતા અમે. ત્યાં ઉભા રહ્યા ચા નાસ્તો કરવા માટે જે પહેલાં કીધું ત્યાં. ચામાં ના મજા આવી. નાસ્તો તો શું છે, બિસ્કિટ ને એવું ખાધું એટલે એમાં તો કંઈ બીજું હોય નહીં. ચલો, ટોલ ટેક્સનો ટ્રાફિક છે, બટ વી આર બાઇકર્સ. We don't have to pay FASTag, so we have special lane for that. એ રોંગમાં આવે છે રે બાણો, રોંગમાં આવે છે. ના જવાય, રોંગમાં ના જવાય. રોંગમાં જાય બાબલો. ચલો સ્પેશિયલ એન્ટ્રી ખોલો ભાઈ અમારા બધા માટે. સ્પેશિયલ એન્ટ્રી હોય ભાઈ, સ્પેશિયલ. તો ફાઇનલી બધા અહીંયા પહોંચીને બધા મીટઅપ પતાવી દીધો છે. હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. હવે બધાને બાય બાય કહી દીધું છે. નેક્સ્ટ રાઈડ પર મળીએ. બધા પાછા નેક્સ્ટ રાઈડમાં ક્યાંક ભેગા થશે. હા, રિંગ રોડ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણી બાઇક પાર્ક કરી દીધી છે. હવે આપણે જઈશું ઉપર, નાવ ધોઈને ખાઈ પીને તરત સૂઈ જઈશું. તો આજની રાઈડ અહીંયા પૂરી થઈ. ટોટલ આપણી ગાડી ફરી છે આજે 300 કિલોમીટર જેવી રાઈડ થઈ ગઈ છે આજે. ચલો તો આપ લોકો અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ રાઈડ પર. ટિલ દેન બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.